તો આજે સવારે 7 વાગ્યાથી મતદાન તો શરૂ થઈ ચૂક્યું છે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને આજની જે ચૂંટણી છે એટલે કે 25 લોકસભાની બેઠકો જે ગુજરાતની છે તેના પર આજે ચૂંટણી થઈ રહી છે એ જ વિશે આપણે ચર્ચા કરી। આપણી સાથે બીજેપીના લીપી ખાંદર જોડાયા છે અને કોંગ્રેસના પ્રગતિ આહિર જોડાયા છે। લીપીબેન, સૌથી મોટો પ્રશ્ન આપને એ મારે પૂછ્યો છે કે જે આ મતદાન થઈ રહ્યું છે તેમાં ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ તો મહત્વના મુદ્દા કયા રહ્યા? કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી માત્ર ને માત્ર રાજકોટનો જે મુદ્દો છે એ જ મુદ્દો સતત સામે આવી રહ્યો છે, ત્યારે શું કહેશો આ બાબતે? સૌથી પહેલા તો સર્વે દર્શક મિત્રોને લોકશાહીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજ જે પણ મત આવશે ને એ બધા વિકાસના નામે આવવાના છે, કારણ કે વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। આજ સુધી વિકાસની રાજનીતિ કોઈ પણ પાર્ટીએ કરી નથી। આજ સુધી તૃષ્ટિકરણની જ રાજનીતિ થઈ છે અને ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ અત્યાર સુધી કરવામાં આવી છે અને મોદી સરકારે આવી રાજનીતિ કરી કે ભાઈ વિકાસ કરો અને દરેકે દરેક વ્યક્તિને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે, ચાહે ગરીબ હોય, વંચિત હોય, શોષિત હોય, પીડિત હોય, દરેકે દરેક વર્ગનું ધ્યાન રાખ્યું છે અને મોદી સાહેબે એવી ગેરંટી આપી છે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી છે। આપણે અત્યાર સુધી જોયું કે જ્યાં ખાતમુહૂર્ત કરવામાં આવે છે ને એમની જ ટર્મમાં આપણે લોકાર્પણ અમારી સરકાર કરે છે, એટલા માટે કે દરેકે દરેક અમારા માટે કોઈ જાતિ ધર્મમાં ભેદભાવ નથી કરતા। મોદી સાહેબે 4 જ જાતિ બતાવી છે, જેમાં યુવા, મહિલા, ગરીબ અને કિસાન, જેમાં સર્વાંગી વિકાસ આવી જાય। આપણે જોયું છે કે ભારત બ્રિટનને પણ પાછળ પછાડી અને 5મા નંબરનું અર્થતંત્ર બન્યું છે અને મોદી સાહેબે એ પણ ગેરંટી આપી છે કે આવતા મારા ટર્મમાં હું એને 3જા નંબર ઉપર લઈ જઈશ। એટલે આર્થિક મહાસત્તા બનાવવાની પણ કોઈએ જો જવાબદારી લીધી હોય અને ગેરંટી આપી હોય અને સંકલ્પ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। ક્યારે કોઈ વ્યક્તિએ આવું વિચાર્યું પણ નહોતું કે આપણે ભારત દેશને વિદેશમાં ડંકો વગાડીશું અને એને વિશ્વગુરુ બનાવીશું, કારણ કે અત્યાર સુધી એ જ હતું કે ભાઈ અમારી પાર્ટી સમૃદ્ધ થાય, અમારું પરિવાર સમૃદ્ધ થાય। જ્યારે મોદી સાહેબે ક્યારે આ વસ્તુ વિચારી નથી। એમને આખા દેશની ચિંતા છે, દરેકે દરેક મહિલાની ચિંતા છે, મહિલાઓનું પણ સન્માન વધાર્યું છે। મહિલા નારી શક્તિ વંદન બિલ લાવીને પણ એમને ખૂબ મોટું, કારણ કે જયારે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી હોય ને તો આ બિલની ખૂબ જરૂર હતી, એટલે 33% આરક્ષણ આપ્યું છે। જયારે લોકસભા અને વિધાનસભામાં આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું તો મહિલાઓ એટલી બધી આપણને દેખાશે। એટલે ઓવરઓલ આપણે જોઈએ તો કિસાનોની વાત કરીએ, બાળકોની વાત કરીએ, દરેક જગ્યાએ સ્કિલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, ચાહે કેશલેસ ભારત હોય, ડિજિટલ ભારત હોય, સ્વચ્છ ભારત હોય, બધી જગ્યા ઉપર ભારતે દેશમાં ડંકો એટલે ઓવરઓલ આખા વિશ્વમાં ડંકો વગાડ્યો છે। જી પ્રગતિબેન, આમણે જે વાત કીધી એમાંથી એક વાત પર તો પી ચિદમ્બરમ પણ સહમત થયા છે, એ બાબતે આપનું શું કહેવું છે કે જે રીતે ભારત ત્રીજી આર્થિક રીતે મહાસત્તા બનશે? પહેલા તો વીટીવીના તમામ દર્શકોને આજે મહાન પર્વ આપણે ઉજવી રહ્યા છે લોકશાહીનું, એમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને બધાને એક અપીલ પણ કરું છું વીટીવીના માધ્યમથી ફૂલ સારામાં સારું મતદાન કરો, પોતાના હક માટે, અધિકાર માટે અને લોકશાહી માટેનું મતદાન કરો। તમે જે વાત કરી પી ચિદમ્બરમજીની, હું તમને એ કહીશ કે સત્તામાં કોઈ પણ પાર્ટી હોત આ વખતે, ભારતીય જનતા પાર્ટી હોત કે કોંગ્રેસ હોત, જે ભારત દેશ છે એમના કામના લીધે જે રીતે આગળ વધી રહ્યો છે, કોઈ પણ પાર્ટી ત્યાં શાસનમાં હોત એ 3જા નંબરે આવી જ ગયો હોત। પહેલી વાત એ છે। બીજા નંબરની એ વાત છે, મારા બેન હમણાં વાત કરી રહ્યા હતા કે અમે 4 જ ન્યાયની વાત કરી છે, મને એવું લાગે છે કે કોંગ્રેસનો મેનિફેસ્ટોની વાત કરી રહ્યા હતા। આ વખતે માનનીય રાહુલ ગાંધીજી 5 ન્યાયની વાતને લઈ અને ગ્રાઉન્ડ ઉપર ગયા હતા। એમણે એક યાત્રા નીકાળી હતી, મણિપુરથી લઈ અને મહારાષ્ટ્ર સુધીની એ યાત્રામાં એમણે 5 ન્યાયની વાત કરી હતી। નારી ન્યાય, શ્રમિક ન્યાય, યુવા ન્યાય, જાતિ જનગણના અને ભાગીદારી ન્યાય,
આ 5 ન્યાય માટે થઈ અને રાહુલજીએ એમના મેનિફેસ્ટોમાં એ ન્યાય પત્ર નામ આપ્યું છે મેનિફેસ્ટોનું આ વખતે, અને એમાં એક એક વ્યક્તિના ન્યાયની વાત કરી છે. જે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીજી જયારે ચાલીને 4000 કિલોમીટરની પદયાત્રા કરી હતી એ સમયમાં રાહુલજી જે રીતે યુવાનોને મળ્યા હતા, મહિલાઓને મળ્યા હતા. પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા. ભારતીય જનતા પાર્ટી, તમે ગુજરાતની જ વાત કરો, 156 બેઠકો મળી હતી તો એમને શું જરૂર હતી? તમે યાદ કરાવ્યું, સારું થયું. આજે ગુજરાતમાં આપણે લોકસભા ઇલેક્શનની સાથે 5 બાય ઇલેક્શન કરીએ છીએ. 156 બેઠકો મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીને એવી શું જરૂર પડી હતી કે એને કોંગ્રેસના નેતાઓને તોડવા પડ્યા અને ફરીથી એ જ કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને બાય ઇલેક્શન કરાવી અને લોકો ઉપર ડબલ ખર્ચ નાખવાની જરૂર પડી છે. ભારતીય જનતા પાર્ટીની ઇન્સિક્યોરિટી આ બાબતમાં દેખાઈ રહી છે. તમે જુઓ, છેલ્લા 2 મહિનાથી તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી એમના કોઈ પણ પ્રવક્તાઓને ડિબેટમાં આવવાની ના પાડી હતી, પરિપત્ર બહાર પાડીને. શા માટે ના પાડવી પડે? કેમ કે એમની પાસે લોકો પાસે કરેલા કામોનો ચિતાર લઈ અને લોકોની વચ્ચે જઈ શકે અને જવાબ આપી શકે એવી પરિસ્થિતિ નથી. અમે કોંગ્રેસે 17 બેઠકો મળી હતી ગુજરાતમાં, તો પણ અમે ડિબેટમાં આવતા હતા. ગયા વખતે 26માંથી એક પણ બેઠક નથી મળી, અમે ડિબેટમાં આવતા હતા. કેમ કે અમે જનાદેશને શિરોમાન્ય માન્યો હતો કે જનતાનો જે નિર્ણય હશે એને શિરોમાન્ય માની અને અમે ડિબેટમાં આવતા હતા. પણ ભારતીય જનતા પાર્ટી પાસે ખાલી યોજનાઓના નામ છે પણ એના ઇમ્પ્લિમેન્ટ માટેની વ્યવસ્થા નથી. જે સ્મૃતિ ઈરાનીજી કહેતા હતા કે અમે શૌચાલયો બનાવ્યા છે અમેઠીમાં, એનો આખો ચિતાર આપણે જોયો છે મીડિયા દ્વારા કે ત્યાં ખાલી એવા શૌચાલયો છે કે જ્યાં પોખરો પણ નથી મૂકેલા, કે ત્યાં છત પણ નથી, કે દરવાજા પણ નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટીની રિયાલિટી છે. બાજુના રાજ્યના ઇલેક્શન હોય ભાઈ, તો ત્યાં એમ કહે છે કે અમે 400 રૂપિયામાં ગેસનો બાટલો આપશું, તો ગુજરાતની જનતા તો ખોબલે ને ખોબલે મત આપે. ગુજરાતનો દીકરો તરીકે હોવાની અહીંયા આવીને એમના ભાષણોમાં વાત કરે તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે કે એમને 400 રૂપિયામાં ગેસનો બાટલો ના મળે? ગુજરાતની જનતાનો શું વાંક છે કે એમના ખેડૂતોની આવક બમણી ના થાય? ગુજરાતની જનતાનો શું વાંક છે કે એમના યુવાનોના 14 પેપરો ફૂટે છે પણ પ્રધાનમંત્રીજી આવીને અહીંયા એના માટે વાત ના કરી શકે? મહત્વના સમાચાર મળ્યા છે. અરવલ્લી જિલ્લામાં ઈવીએમ ખોટકાયું છે. મોડાસાની KN શાહ સ્કૂલમાં મશીન ખોટકાયું છે, ત્યારે ઈવીએમ બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. અને આજે સવારથી જયારે મતદાન શરૂ થયું ત્યારબાદ આ ત્રીજાથી ચોથો કિસ્સો છે. એક બ્રેક અને બ્રેક બાદ ફરી મળીએ. તો જનમત 2024 અને વીટીવી ન્યૂઝ સવારથી જ આપને પળે પળના અપડેટ બતાવી રહ્યું છે. સવારથી જ મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની 25 બેઠક ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સવારથી જ એક માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં એક બૂથ ઉપર લાંબી મતદારોની લાઈનો પણ જોવા મળી રહી છે અને અલગ અલગ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે ડિસ્કશનમાં જોડાયા છે પારુલબેન પટેલ, બીજેપી નેતા, અને પ્રગતિબેન આહિર, કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા પારુલબેન આપની પાસે આવીશ. જે રીતે અત્યારે સવારથી જ એક માહોલ જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે કે મેનિફેસ્ટોમાં, સંકલ્પ પત્રમાં જે પણ વાયદા કર્યા છે એ વાયદાને જોઈને મતદાર તમને મત આપશે? એ જે વાયદા કર્યા છે, હવે જે નવા વાયદા જે 2024ના મેનિફેસ્ટોમાં આવ્યા છે એ કેટલી હદે પૂરા થશે? અંકુરભાઈ, અમારા જે મેનિફેસ્ટોમાં જેટલા વાયદા કરીએ છીએ ને એ હંમેશા પૂરા થાય છે. એટલા જ માટે અમે લોકો એને સંકલ્પ પત્ર કહીએ છીએ. અમે ઘોષણા પત્ર નથી કહેતા, ખાલી વાતો નથી કરતા. કારણ કે જે પણ વાત કરવામાં આવે ને, મોદી સાહેબની ગેરંટી સાથે વાત કરવામાં આવે છે. અને મોદી સાહેબની ગેરંટી એટલે એવી ગેરંટી કે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી. એટલે આવા દરેકે દરેક, આપે જોયું હશે, પ્રજાએ પણ જોયું છે કે જે અમે લોકોએ વાયદા કર્યા છે, જે અમારી ટર્મમાં ખાતમુહૂર્ત કર્યા છે, એના જ લોકાર્પણ અમારી જ ટર્મમાં થયા છે. એવું નથી કે 20, 30 વર્ષ, 40 વર્ષ સુધી ખાલી એ વાતો હોય. એટલા માટે ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જોઈએ છીએ અને પબ્લિક પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોવે છે. કારણ કે પબ્લિક આપણે જોઈએ ખૂબ શાણી છે. ગુજરાતની પ્રજા હોય કે આ ઓવરઓલ આખા દેશની પ્રજા હોય, ખૂબ શાણી, ખૂબ સમજુ છે. એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે વોટ આપી રહી છે અને આ વખતે પણ ખોબલે ને ખોબલે વોટ
વોટ આપશે એનું કારણ છે. આપણે 500 વર્ષથી રામ મંદિરનો મુદ્દો હતો. રામલલ્લા ટેન્ટમાં બેસતા હતા અને એમને પણ ઘર અપાવવાની જો કોઈએ કર્યું હોય તો એ આપણા મોદી સાહેબે કર્યું છે અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે. એટલે ખાલી રામ મંદિરની વાત નથી, પણ એક દરેક વ્યક્તિની આસ્થાની વાત છે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષાની વાત છે. અને ખાલી આપણે હિન્દુની વાત નથી, ઇવન ટ્રિપલ તલાક મિટાવીને મુસલમાન બહેનોને પણ ખૂબ એમના માટે યોગ્ય કદમ ઉઠાવ્યા છે. એટલે મુસલમાન બહેનો પણ ભારતીય જનતા પાર્ટીને ખોબલીને ખોબલે વોટ આપી રહી છે. સાથે સાથે અલગ અલગ મુદ્દા પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. જે રીતે નિવેદનોની વાત કરીએ, આ વખતે 2024ના ઇલેક્શનમાં નિવેદનોની પણ એક વરછટ રહી છે. કારણ કે એ પણ શું અસર કરશે? કારણ કે સમાજોના જે એ લોકોની જે તકલીફો છે એ તકલીફો દૂર થશે. કારણ કે રીસામણા મનામણા પણ જોવા મળ્યા જ્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ, તો કેટલી અસર પડી શકે? અંકુરભાઈ, કેવું હોય કે જયારે પણ નામ ડિક્લેર થાય એટલે દરેકની એક્સપેક્ટેશન હોય. જેમ કે દરેક સીટ ઉપર 40-50 લોકોએ ટિકિટ માંગી હોય અને ટિકિટ માંગવાનો દરેક વ્યક્તિને, દરેક કાર્યકર્તાને હક છે. ટિકિટ માંગવી બરાબર છે, પણ જયારે નામ ડિક્લેર થાય ને ત્યારે દરેકને એવું હોય કે 50માંથી એકને જ ટિકિટ તો મળવાની છે. એટલે 49ને થોડું ક્યાંક મનમાં અસંતોષ તો હોય કે ભાઈ મને ટિકિટ નહીં મળી, એટલે દુઃખ હોય. પણ કેવું થાય કે જયારે પણ ફોર્મ ભરાય છે ને ત્યારે બધું જ અમારા ત્યાં કોઈ જ મનમાં વાદ વિવાદ નથી હોતો. ઓવરઓલ ખાલી કમળને જીતાડવા માટે દરેક કાર્યકર્તા લાગી જતો હોય છે. અચ્છા, ઓકે. પ્રગતિબેન, જે રીતની ગેરંટીની એમણે વાત કરી, હવે કોંગ્રેસ પણ એક એમણે પણ મેનિફેસ્ટોમાં અલગ અલગ વાયદા કર્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રજા અત્યારે એ જે રીતે કહી રહ્યા છે કે ગેરંટી આપી છે અને 2019ના મેનિફેસ્ટોમાં પણ જેટલી પણ ઉલ્લેખ બાબતોનો કર્યો છે એ બાબતો મહદઅંશે પૂરી કરવામાં આવી છે. કોંગ્રેસ કઈ રીતે જોઈ રહી છે અને આ વખતે કોંગ્રેસની લડાઈ કેવી રહેશે? અંકુરભાઈ, અમારી વાત કરી રહ્યા છે બેન કે તમે ઘોષણાપત્ર કરો છો. છેલ્લા 9 વર્ષથી એ લોકો સત્તામાં છે. હમણાં મારા બેન કહી રહ્યા હતા કે અમે જે વાતો કરી છે ને જે વાયદાઓ કર્યા છે પૂરા કર્યા. 2014માં સૌથી મોટું સ્લોગન હતું બહુ તોય મહેંગાઈ કી માર, અબ તો મોદી સરકાર આવી. મોંઘવારી ઘટી છે કે વધી છે એ મારે બેનને પૂછવું છે. બીજું એ પૂછવું છે કે કાળું નાણું લઈ આવવાની વાત કરી હતી. કાળું નાણું લઈ આવવાની વાત કરી અને લોકોને એવું કહ્યું હતું કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આપીશું. કોના ખાતામાં? મારી બેનને પૂછવું છે કે એના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા છે? અને બીજી વાત કરું છું કે 2 કરોડ યુવાનોને 2019ના ઘોષણાપત્રમાં એ લોકોએ કહ્યું હતું, એના સંકલ્પ પત્રમાં, કે 2 કરોડ યુવાનોને નોકરી આપીશું. 9 વર્ષમાં 9 દૂને 18 કરોડ યુવાનોને નોકરી મળવી જોઈએ, મળી છે. ખેડૂતોની આવક 2022માં બમણી થઈ જવાની હતી, બમણી થઈ છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણે અહીંયા બેસીને ઘણી ડિબેટો કરી છે અંકુરભાઈ કે 18,000 સ્કૂલોમાં ઓરડાઓ નથી. એક જ શિક્ષકથી ચાલતી ઘણી બધી સ્કૂલો છે જે વિધાનસભાના આંકડાઓ છે. અહીંથી હું રાજકોટ જાઉં છું તો 2022માં 6 લેન તૈયાર થઈ જવાનો હતો. આજે પણ ત્યાં ડાયવર્ઝન વાળા રસ્તાઓ છે. ધોલેરામાં ખાલી એરપોર્ટનું બોર્ડ લાગ્યું છે, હજી સુધી ધોલેરામાં એરપોર્ટ નથી થયું. એટલે કોણ જુમલેબાજી? અને પાછા મીડિયામાં આવી અને એમને જયારે પત્રકાર દ્વારા પૂછવામાં આવે કે તમે આ વાયદાઓ કર્યા હતા એનું શું હતું, તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જેમને કહે છે અમિતભાઈ શાહ એમ કહે છે વો તો ચુનાવી જુમલા થા. તો કોણ જુમલાઓ કરે છે અને કોણ એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે એ આપણને ખ્યાલ આવે છે. કોંગ્રેસની સરકાર જેવી કર્ણાટકમાં બની, અમે ખેડૂતોના દેવા માફ કર્યા, ત્યાં મહિલાઓના ખાતામાં 8,500 રૂપિયા પહેલા જ મહિનાથી આપવાના ચાલુ કર્યા. એટલે અમારી જે વાત છે એ ન્યાય માટેની વાત છે. જે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલજી ચાલીને ગયા ત્યારે એ સામાન્ય જનતાને મળ્યા, સામાન્ય જનતાના પ્રશ્નોને સમજ્યા અને એના ઉપરથી 5 ન્યાય અમે બનાવ્યા. નારી ન્યાય, યુવા ન્યાય, શ્રમિક ન્યાય, ભાગીદારી ન્યાય અને કિસાન ન્યાય. આ કિસાનો તમે જુઓ, જયારે પંજાબનું ઇલેક્શન હતું ત્યારે 3 કાયદાઓને કાળા કાયદા પહેલા લઈ આવ્યા હતા, એના માટે આંદોલન થયું. 3 ઇલેક્શન આવ્યું, કાયદાઓ રદ કર્યા. આજે ફરીથી કિસાનો ત્યાં આંદોલન કરી રહ્યા છે અને કિસાનો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે, જાણે ટેરરિસ્ટ હોય. તેના રસ્તાઓમાં કીલ ખોડી દેવામાં આવે, એમની ઉપર પાણીની બોછાર કરવામાં આવે, આંસુ ગોળાઓ છોડ. અરે એ દેશના નાગરિકો છે, લોકશાહીમાં આપણે જીવીએ છીએ, લોકતંત્રમાં આંદોલન કરવાની છૂટ હોવી જોઈએ. એની જગ્યાએ તમામના અવાજને દબાવવાનો
ચંદા લો ધંધા લો ચંદા દો ધંધા લો, મતલબ જ્યાં સુધી તમે કોઈ ચંદા ના આપો તો તમારી પર ઈડી સીબીઆઈ ની રેડો થાય, અને જો તમે ચંદા આપી દો તો એ જ રેડોને પાછી લઈ લેવામાં આવે, નહીં તો જેલમાં મોકલવા. આ દેશનું લોકતંત્ર ના હોઈ શકે, ના હોઈ શકે અંકુરભાઈ. આ દેશના લોકતંત્રમાં તમામને અવાજ ઉઠાવવાનો અધિકાર છે, સમાનતાનો અધિકાર છે, અને અમારા ઘોષણાપત્રમાં કહી રહ્યા છે કે હિન્દુ મુસલમાન કરવામાં આવ્યું છે. અંકુરભાઈ, મને એક પેજ તમે વાંચી અને મને કહો કે એમાં ક્યાં અમે હિન્દુ મુસલમાન કર્યું છે? અમે ક્યાં એક પણ ઘોષણાપત્રમાં જ્યાં લોકોની વાત ના હોય એવી વાત કરી છે? આ લોકો, મોદીજી અહીંયા ગુજરાતમાં આવીને એમ કે બનાસકાંઠામાં કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે, તમારે પેલું સ્કેનિંગ મશીન લાવશે અને તમારું મંગળસૂત્ર એટલે ખરેખર એવું છે કે તમારી મિલકતમાંથી પણ અડધી કોંગ્રેસ લઈ લેશે. કે ભાઈ કોંગ્રેસ, એ લોકો જ કહે છે કોંગ્રેસ સૌથી વધારે સત્તામાં રહી છે. કોંગ્રેસે આવું કર્યું હોત તો આજે આપણી પાસે આઈઆઈટી આઈઆઈએમ એવી સંસ્થાઓ ના હોત, આજે ઉદ્યોગો ના હોત. જે દેશની અંદર સોય નથી બનતી એ દેશની અંદર આજે જે ત્રીજી મહાસત્તાએ પહોંચ્યો છે એમને ના પહોંચ્યો હોત. આજે હરિત ક્રાંતિ ના હોત, શ્વેત ક્રાંતિ ના હોત, આજે દેશ પરમાણુમાં આખા દેશમાં વિશ્વમાં સૌથી આગળ આવ્યો છે. જે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એ લોકોએ તો વિશ્વગુરુની લાઈમાં દેશના યુવાનો અત્યારે જોવો છો, રસીના નામે જે રસીઓ આપી દીધી છે એના નામે આજે મોતના મુંહમાં ધકેલાઈ રહ્યા છે, હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ચાલતા જાય હાર્ટ એટેક થાય, જીમ કરતા હોય હાર્ટ એટેક થાય, ગરબા રમતા હોય હાર્ટ એટેકથી મૃત્યુ થાય. આ વિશ્વગુરુ બનવાની લાઈમાં જે કર્યું છે ને એનું આજે ભારત દેશના યુવાનોને. પ્રગતિબેન, આટલા બધા મુદ્દા છે, કોંગ્રેસ કેમ મુદ્દા નથી ઉઠાવતી, અથવા તો ઉઠાવે છે તો એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહી છે? તો આ કેમ આવું થઈ રહ્યું છે? અંકુરભાઈ, મુદ્દાઓ ઉઠાવીએ છીએ એટલે જ તો નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય એના ઘોષણાપત્ર માટે વાત કરવી પડે છે એમના ભાષણોમાં. આજે 9 વર્ષથી એ લોકો સત્તામાં છે છતાં પણ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા વગર એક પણ એમનું ભાષણ નથી આપી શકતા, પોતે કરેલા કામોને નથી બતાવી શકતા ભાષણોમાં. તમે એમના અત્યાર સુધીના તમામ ભાષણો જોજો, કોંગ્રેસ ઉપરના આક્ષેપો હશે અને કોંગ્રેસના ન્યાયપત્રની વાત હશે. કોંગ્રેસના નેતાઓ જે છોડીને જાય છે તો એ એમની મહત્વાકાંક્ષાઓ માટે જાય છે, અથવા તો એને ઈડી આઈબી સીબીઆઈ દ્વારા દબાવવામાં આવ્યા છે. આપણે મહારાષ્ટ્રની જ વાત કરીએ તો અશોક ચૌહાણજી છે, એમની ઉપર ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા. એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરો અથવા જેલમાં જાઓ. ગુજરાતના ઘણા નેતાઓ ઉપર એ કર્યું હશે, કોને ખબર છે. અને આજે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પાસે તો કોઈ ઉમેદવારો જ નથી કે કોંગ્રેસમાંથી 5 ગયેલા ને 5 એને જ ઉમેદવાર બનાવી અને માર્કેટમાં લઈ આવવા પડે છે, એમને જનતા પાસે લઈ આવવા પડે. કેમ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે એના ઉમેદવારો પાસે એવી કોઈ જ વાત નથી કે એ લઈ અને લોકો પાસે જઈ શકે. વાયદાઓ કર્યા છે ક્યાંય પૂરા નથી કર્યા. એટલા માટે કોંગ્રેસમાંથી લોકોને બોલાવી 156 બેઠકો મળ્યા પછી અનુકૂળભાઈ શું જરૂર હોય? એવી શું બધી રાજ્યસભાની સીટો તમને મળી, 156 બેઠકો પછી શું જરૂર હતી તમારે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને જવા પડે? પણ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા માત્ર ને માત્ર સત્તા લાલસા છે. અંકુરભાઈ, આપણા ગુજરાતની ગરિમા મહિલાઓ કહેવાય. ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર દ્વારા એ મહિલાઓ, ક્ષત્રિય બહેનોનું જે અપમાન થાય છે એના માટે માફી માંગવી, અને માફી પણ અહમમાં માંગવી કે મારી પાર્ટીને નુકસાન થાય એટલે હું માફી માંગુ છું. તો આ રીત નથી, લોકશાહીની રીત નથી. અહીંયા ગુજરાતમાં આપણે કહીએ છીએ કે દુર્ગા સ્વરૂપને એવી વાતો કરતા હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે દુર્ગા સ્વરૂપ બહેનો છે, તો એ દુર્ગા સ્વરૂપ માતાઓનું બહેનોનું અપમાન થતું હતું. ત્યારે ગુજરાતમાં મોદીજી આવે કે અમિતભાઈ શાહ આવે, પનોતા પુત્ર કહેતા હોય ગુજરાતના, એ આવીને મહિલાઓ માટે 2 શબ્દ ના બોલી શકે અને એના એક કેન્ડિડેટની ટિકિટ ના રદ કરી શકે એક સન્માનને સાચવવા માટે થઈને. તો મને એવું લાગે છે કે આ અહંકારમાં ગયેલી ભારતીય જનતા પાર્ટી છે, એને લોકો ચોક્કસથી આ વખતે મત આપશે, મત એની વિરુદ્ધમાં આપશે અને લોકશાહી અને આ દેશના બંધારણને બચાવવા માટે મત આપશે. ઓકે પારુલબેન, હવે ઘણા બધા એવા પણ મુદ્દા છે. આપણે લોકસભાનું ઇલેક્શન જયારે જોતા હોઈએ ત્યારે કેન્દ્રીય મુદ્દા વધારે ચર્ચાતા હોય છે, પણ સામાન્ય જયારે નાગરિકની વાત કરવામાં આવે, સામાન્ય વર્ગની વાત કરવામાં આવે તો એના સ્પર્શતા જે મુદ્દા છે એ મતદાર એ મુદ્દાઓને જોતો હોય છે. જેમ કે મોંઘવારીની વાત આવે ત્યારે મોંઘવારીમાં એવો વર્ગ છે, અને તમને પણ ખબર હશે કે એવો વર્ગ છે જે કહી રહ્યો છે કે ના, અમને મોંઘવારી નડી રહી છે. તો એ વર્ગ માટે કોઈ ચોક્કસ રણનીતિ ખરી? અંકુરભાઈ,
મોંઘવારીની વાત કરું ને તો હમણાં પ્રગતિબેને પણ કહ્યું કે મોંઘવારી વધી રહી છે. તો કદાચ બેનને યાદ નહીં હોય કે કોંગ્રેસના કાળમાં ડબલ ડિજિટમાં જ મોંઘવારી રહી છે. 12% ઉપર જ રહી છે. 28% સુધી મોંઘવારી ગઈ છે. એ બધાએ જોયું છે. જે યુથ છે એમને કદાચ ખબર નહીં હોય, પણ જે જૂના લોકો છે ને એ બધાને ખબર છે, વડીલોને ખબર છે. એટલા જ માટે એમને જાકારો આપવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી છે. એટલે આપે જે વાત કરીએ બરાબર છે કે મોંઘવારી નથી નડતી. મોંઘવારી કેમ, એટલે ફાયદા પણ આપણે જોઈએ છીએ ને કે ખાલી દેશ સુરક્ષાની વાત નથી, ઓવરઓલ આપણા ખાતામાં કેવી રીતે પૈસા આવે છે. એમ પ્રગતિબેને કહ્યું કે તમારા ખાતામાં પૈસા આવી ગયા, તો પૈસા ડાયરેક્ટ નથી આવ્યા તો પણ હું તમને ગણાવું કે ચલો યોજનાઓના માધ્યમથી આવી રહ્યા છે ને, કે કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયા મળી રહ્યા છે. આવે છે કે નહીં? પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસ મળી રહ્યું છે, એમાં પણ એમને બેનિફિટ મળી રહ્યા છે. ચાહે ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના 4 કરોડ લોકો એના લાભાર્થી છે. પછી ઉજ્જવલા યોજના 10 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવ્યા છે. 12 કરોડ લોકોના ઘરે શૌચાલય બન્યા છે. 14 કરોડ લોકોના ઘરે નલથી જલ પહોંચ્યું છે, એ પણ સ્વચ્છ છે. આપણે કોંગ્રેસ કાળમાં જોયું છે અસ્વચ્છ પાણી પીતા હતા લોકો, રોડ ઉપર સુવા મજબૂર હતા. 2014 પહેલાનો આ સીન છે. અને ભૂખ્યા સુવા પડતું હતું, જયારે આજે 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપી રહી છે. એ શું પૈસા નથી? આપણને ફાયદો નથી મળી રહ્યો? એટલે ઓવરઓલ બધું જ જોવું જોઈએ કે ખાલી એવું નથી કે આપણા અકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ કેટલો આવે છે. ઇવન આપણે આયુષ્માન ભારત, જયારે પહેલા શું હતું, કોંગ્રેસ કાળમાં જો કોઈ બીમાર પડે તો એ વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય. ખાલી એ વ્યક્તિની આખા પરિવારની હાલત ખરાબ થઈ જતી હતી, કારણ કે એમની પાસે પૈસા ના હોય અને વ્યક્તિને બચાવવું હોય. અરે જે ઘરમાં રહેતા હોય એ ઘર યા તો વેચી દેવું પડે, જમીનનો ટુકડો પણ વેચી દેવો પડતો હતો. એ હાલત હતી. જ્યારે એક ચિંતા કોઈએ કરી હોય ને તો એ ગરીબ પરિવારમાંથી આવી રહ્યા છે એવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આપણા ગુજરાતના પનોતા પુત્ર, કારણ કે એમને ખબર છે ગરીબી જોઈ છે, એટલા માટે એમને શું વિચાર્યું કે હું એમને જનધન ખાતા પણ ખોલાવું, સાથે 5 લાખ કેન્દ્ર સરકાર આપે છે અને 5 લાખ આપણી ગુજરાત સરકાર, એટલે 10 લાખ આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ દરેકને કોઈ પણ તકલીફ થાય તો ફ્રીમાં સારવાર મેળવી શકે છે. એટલે શું આ ફાયદા નથી? આપણને બેનિફિટ નથી? એટલે ઓવરઓલ એટલા બધા આપણને ફાયદા અને બેનિફિટ મળી જ રહ્યા છે. એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને લોકો પસંદ કરી રહ્યા છે. ઓકે હજુ પણ તોય પારુલબેન એવા પણ ક્ષેત્રો છે કે જ્યાં હજુ યોજનાઓ નથી પહોંચી, જ્યાં ખરેખર પહોંચવી જોઈએ એ પરિસ્થિતિ હજુ પણ લોકો છે. લોકો કુવાના પાણી પીવા માટે મજબૂર છે, એ પણ પરિસ્થિતિ છે. એની પણ આપણે વિગતે વાત કરી.